મારે વાતો સંવેદનાની કરવાની છે. યુવા સાંસ્કૃતિક ચેરિટેબલ ટ્રસ્ટ જે આટલી બધી કોવિડની દરમિયાન ઘરે બહાર નીકળવું એ એક મોટી તકલીફ હોય, અને મને સૌથી વધુ હું વંદન કરું છું અહીંયા બેઠેલા તમામ પુરુષોને કે એમણે સન્માન વખતે સ્ત્રીઓને પણ ઉપર આવવાની દરકાર લીધી. સામાન્ય રીતે સન્માન થાય પુરુષનું એટલે એ શાલ લઈ લે, એટલે 2 મિનિટ બોલવાનું કીધું હોય, જો યાદ આવે છેલ્લે યાદ આવે તો એવું કે મારી પત્નીને પણ હું આભાર માનું છું કે એણે મને હંમેશા સપોર્ટ કર્યો છે. આ મિત્રોને ખબર હતી કે બોલવામાં કદાચ ઓછા પડે ને કંઈ તકલીફ થાય, એના કરતાં સ્ત્રીઓને બોલાવી જ લેવી. વંદન છે આ વાતને કે જેમની તૈયારી છે સ્ત્રીઓને સન્માન આપવાની. અને સ્ત્રીઓને હું ખાસ એટલા માટે અભિનંદન આપીશ કારણ કે ભાગ્યે જ એવું બનતું હોય છે કે એમની આવી કોઈ સેવા કે જે સેવા આમ દેખાય નહીં. આમ જુઓ તો આ લોકો થાકેલા પાકેલા ઘરે આવે, તમે એમને સરસ જમાડો તો એ કોઈ સેવાનો ભાગ નથી, એ તમારા પ્રેમનો ભાગ છે, તમારી ડે ટુ ડે લિવિંગનો ભાગ છે. પણ આવી કન્ડિશનમાં એ થાકેલા આવે, હારેલા આવે, મૂંઝાલે, એક તો દુઃખમાંથી આવે. 24 કલાક કોઈ મજા કરીને તો ઓફિસમાં હોય તો આપણે થોડો ડાઉટ પડે કે કદાચ મજા કરી લેતા હશે, આમ જઈ આવતા હશે. પણ આ તો તમને ખબર જ હતી કે 24 કલાક એ જે જગ્યાએથી જાય છે ત્યાં મજાનું એક પણ કારણ નથી. કાં કોઈનું મૃત્યુ જોઈને આવે છે અથવા તો કોઈને મૃત્યુમાંથી તરફડતા જોઈને આવે છે. એવી કન્ડિશનમાં, એવી સ્થિતિમાં તમે એમની ઇમ્યુનિટી જાળવી, એમનું ઇમોશનલ બેન્ડિંગ જાળવું અને એમને સ્વસ્થ રાખ્યા એટલે તમને સાચા અર્થમાં વંદન છે. અને તમે એમની ઇમ્યુનિટી જાળવી આટલા વર્ષોથી જાળવતા એવા છે એનો પુરાવો એ છે કે આ 45 દિવસમાં બહુ ઓછા આ ભાઈઓ બીમાર પડ્યા છે. એટલે તમારી માટે નવું નહોતું, તમે તો કેટલા વર્ષોથી ઉકાળા જુદા જુદી રીતના પાયા હતા, એની આ અસર છે. સંવેદનાને તમે ડિક્શનરીમાં શોધો તો જુદા જુદા એના પ્રયોગો નીકળે. એને તમે લાગણીશીલતા કહી શકો, એને તમે આળાપણું કહી શકો. એવું કે તમે કોઈકની તકલીફ જુઓ અને તમને ખુદને એવું ફીલ થાય કે યાર આવી રીતે કઈ રીતે જીવી શકાય. આ મૂંઝારો કેમ થાય? ચામડી કોકની ઉખડે ને દર્દ તમને ફીલ થાય, ભૂખ કોકને લાગે અને આંતરડી તમારી બળે, આંસુ કોકને આવતા ન હોય અને આંખમાંથી ટીપા તમારે નીકળી પડે. એવી જે સ્થિતિ છે એને સહાનુભૂતિ, તદાનુભૂતિ એટલે હું જે સ્તર પર અનુભવું છું એ જ સ્તર પર તને ફીલ થાય છે. એવી સ્થિતિ હોય તો અને તો જ તમે સંવેદનાથી સેવા કરી શકો. બાકી જનરલી આપણે ત્યાં સેવા ઉપકારના સ્તરે થવાતી હોય છે. હું જોતી હતી કે કેટલા બધા સ્તરે કામ થઈ ગયું, ક્યાંય કોઈના એવા મોટા નામ નહોતા. અમે 75 જણા, જાણે 75 કોઈક યોદ્ધાઓનો સમૂહ હોય, જેણે એક એવી નેમ રાખી હોય કે યાર આ મારા શહેરનો કોઈ માણસ ઓક્સિજન વગર કઈ રીતે રહી શકે. આપણે જો એક કોવિડ દરમિયાન કાંજીભાઈ આપણે 2 પ્રકારના લોકો જોયા. એક એવા લોકો હતા કે જે ટિકટોક બનાવતા હતા, કેક બનાવતા હતા, સમાજ કેટલો ખરાબ છે, સરકાર શું નથી કરતી, આવી રીતે ટ્વીટ કરતા હતા, ફેસબુક અપલોડ કરતા હતા, કેક બનાવીને સૂઈ જતા હતા. આ એક વર્ગ છે. અને બીજો વર્ગ એવો છે કે જે પોતાના એર કન્ડિશન રૂમની બહાર નીકળીને પોતાની જાતને મુશ્કેલીમાં મૂકીને અન્ય લોકો માટે, જેને તમે ઓળખતાય નથી, જેને તમે સમજતાય નથી. સાહેબ, સ્થિતિ એવી હતી કે સગો દીકરો પોતાના બાપનું ડેડ બોડી લેવા તૈયાર નહોતો થતો. મેં તો એવી સ્થિતિ જોઈ છે, કારણ કે હું એક એવી સંસ્થા સાથે જોડાયેલી છું એટલે સીધા સંપર્કથી છે. મને ખબર છે કે ફોન કરે કે તમારા પિતાશ્રીનું મૃત્યુ થઈ ગયું તો એમ કહી દે બહુ જ નિખાલસતાને. પછી અત્યારે નિખાલસતાને આપણે પ્રેક્ટિકલ એવો શબ્દ આપ્યો છે. તમે જોયો બધાએ કોરોના કાળ દરમિયાન એ સાંભળ્યું છે કે થોડુંક અત્યારે પ્રેક્ટિકલી લેવું પડે, આટલું બહુ લાગણીશીલ થવાય નહીં. પણ એવા જ લોકોને જ્યારે ઓક્સિજનની જરૂર પડી, બાટલાની જરૂર પડી, પહેલી વખત આપણને એવું સમજાણું કે શ્વાસનું આ મહત્વ છે, ઓક્સિજનનું આ મહત્વ છે. આપણને ક્યારેય આપણી આટલા સદીઓથી આપણી વચ્ચે આ હવા પસાર થતી હતી, આવતી હતી, જતી હતી, આપણને ક્યારેય મહત્વની નથી લાગતી. મૂંઝારાઓ સદીઓથી આપણે જીવતા આવ્યા છીએ, પણ ગૂંગળામણ પહેલી વખત સભ્યતાએ
અનુભવી છે. અને સંવેદના છે ને એ કોઈ ઓનલાઈન મળતી વસ્તુ નથી, એ બાય ચોઇસ તમને નથી મળતી. કાં તમે સંવેદનશીલ છો અને કાં તમે સંવેદનશીલ નથી. એ કાંઈ એવું તો છે નહીં કે સંવેદના કોઈ સ્થળ નથી. કાંઈ વાંધો નહીં, બાળકો છે એને સંવેદનાથી રમવા દો, તમારી માતૃત્વની સંવેદના રહેવા દો. મને હું વંદન કરું છું એ સ્ત્રીને કે જે ઘોડિયા સાથે પણ પોતાના પતિનું સન્માન માટે તાળી પાડવામાં આવે છે. એટલે આ સ્ત્રી માટેનું સાચી વાત છે, એને કાંઈ જ ચિંતા ન કરો. એટલે આ સંવેદના કોઈ એવું સ્થળ નથી કે આજે હું ફેસબુકમાં અપલોડ કરું કે આજે હું સંવેદનાએ પહોંચી ગઈ. સંવેદના એ કોઈ ટીકડી પણ નથી, રોગની કોઈ દવા નથી કે આજે મને માથું દુખતું હતું ને મેં 2 ગ્રામ મિલીગ્રામ સંવેદના લઈ લીધી, હવે આઈ ફીલ ઓકે. એવું પણ નથી. સંવેદના કોઈ ગૂગલ પરથી સર્ચ કરીને મળી જતી નથી. અને સભ્યતાનો તો અત્યારે તાસીર બદલાઈ ગઈ છે. આપણને ગૂગલ પર શ્રદ્ધા છે એટલી આપણે આપણા દાદાની વાત પર શ્રદ્ધા નથી. મને ફેસબુકમાં લોકો ઓળખે છે એટલા લોકો મને શેરીમાં ઓળખતા નથી. મને મારા પિતાશ્રીની મારી પોતાની પાસબુકના આંકડામાં જેટલો રસ છે એટલા મારા સગા મિત્રમાં રસ નથી. શ્રદ્ધાનો અભાવ જ્યારે સભ્યતા અનુભવી રહી હોય એ વખતે સાવ અજાણ્યા વ્યક્તિનો હાથ પકડીને ચાલવું ને સાહેબ એ બહુ મોટી ઘટના છે. બની શકે આ પ્રોગ્રામ કોઈક લાઈવ જોતો હશે એટલે ઘણા બધા લોકો કે જે ઘરે બેસીને એમણે કાંઈ જ નથી કર્યું એવા લોકો એમ કહેતા હશે કે આ તો બધી મોટી મોટી વાતો છે, આ બધી વાહ વાહ કરવાની વાતો છે. અને અડધા લોકો એવું કહેતા હશે કે ભાઈ આ તો પૈસા હોય ને એટલે બધી દાન બાન થઈ શકે. ત્યારે મને એમ થાય ભલા માણસ તે કોઈ દી કોઈને મેળવણ નથી આપ્યું, તું હું દાન કરવાનો હતો. અને આ દિવસોમાં આપણે એ પણ જોયું કે અને સૌથી ખરાબ અહીંયા પહેલી લાઈનથી બેઠેલી છેલ્લી લાઈન સુધીની વ્યક્તિનો સૌથી ખરાબ સમય કોઈને પૂછવામાં આવે તો એ આંખ બંધ કરીને એમ કે માર્ચ એપ્રિલ. આપણે જિંદગીભર કોઈ આપણે એમ થાય કે આ માણસનું મોઢું ન વતાવવું અને આના આંગણે હું ન ચડું, એના ઘરે ઠકઠકાવીને આપણે એમ કીધું કે બાટલાની વ્યવસ્થા થાય એવું છે, તમારે કંઈ અહીંયા ઓળખાણ ખરી? આપણને આવડતી હતી એ તમામ ભાષાઓ આપણે બોલીને નિષ્ફળ ગયા. અને કેટલાક લોકો એવા કે જેને આપણને એમ જ કીધું હોય કે તમે તાર કામકાજ હોય તેથી બોલાવી લેજો, એ કોઈ દેખાણા જ નહીં. જેના ઉપર આપણને આમ એમ હતો ગર્વ હતો કે આ માણસ આપણી બાજુમાં હોય તો વાંધો જ ન આવે. આપણને પહેલી વાર ખબર પડી કે એ માણસ બાજુમાં માત્ર ઊભો છે, આપણી માટે નથી. અડધી રાતના હોંકારા ક્યાંક ગાયબ થઈ ગયા. એટલે જાણે ભણકારાના કોઈ પ્રદેશમાં આપણે રહેતા હોય એવા સમયે કોઈ અજાણી વ્યક્તિ માટે અડધી રાત્રે ઉજાગરા કરવાની તૈયારી તમે દાખવી અને તમે આપી, એ બંને પક્ષ પોતાની રીતે જ સંવેદનશીલ છે. એટલે મારે તમને સંવેદનશીલતાને વાસ્તે વાત કરવાની જ ન હોય. જે જીવ્યા હોય એને શું કહેવાનું કે ડૂબવું શું ચીજ છે, તરવું શું ચીજ છે, જુદી જ વાત છે. અને સાહેબ એક દિવસ હોય તો ચલાવી લઈએ, 2 દિવસ હોય તો. શરૂઆતના 21 દિવસ જ્યારે આપણને મોદી સાહેબ એમ કીધું ઘરમાં રહેવાનું એટલે આપણે મજા કરી, થાળીઓ બાળીઓ વગાડી, દીવા બીવા કરી, એમ થયું કે 21 દિવસ પછી જલસા જ છે. અને મેં તો બહુ શરૂઆતમાં કીધું હતું કે 21 દિવસ છે ને આ બધી સ્ત્રીઓના લાગણીઓના હિસાબે જ આપ્યા છે. કે જે પુરુષો એમ કહેતા હતા ને કે તમે આખો દિવસ ઘરમાં કરો છો શું, એ જોઈ શકાય 24 કલાક લેખે, એટલે 21 દિવસ હતા કે જોઈ લ્યો, અનુભવી લ્યો. એકવાર સેજ જેમ કહેતા હતા આ કચરો કેટલો સોફા નીચે છે આખા દીમાં ખબર ન પડે, એમણે પહેલી વાર જોયું કે નીચે વળતા તકલીફ તો પડે દોસ્ત. એ માટે 21 દિવસ હતા. એ બધું સરસ ગયું, કંઈ વાંધો ન આવે આપણને. ધીમે ધીમે આપણને સમજાણું કે જે કોરોનાની આપણને વાયરલ થતા આ તમે જુઓ આ 2 શબ્દો માસ્ક ને એ બધું આપણા જીવનમાં હતું જ નહીં. અત્યારે એ આપણા ભાગ પાર્ટ થઈ ગયો. પહેલી વાર આપણે કોરોના સાંભળ્યું હતું ત્યારે આપણું રિએક્શન ઓકે કોરોના હતું. પછી વચ્ચે એક સ્પેસ એવો આવ્યો કે કોરોના કોઈ બોલે તો આપણે એમ થાય કે હે હાય હાય આગા રહેજો. હવે આપણે બધા બેઠા છીએ એકબીજાની બાજુમાં. તમે એક વખત એ દિવસો યાદ રિવાઇન્ડ કરીને જોઈ લ્યો કે આ એ જ લોકોમાંના કેટલા બધા લોકો અત્યારે જે તમારા ઘરે આરામથી
તમારા ઘરે આવે જ આવે છે. એ તમે જ્યારે હોમ ક્વોરન્ટાઇન હતા ત્યારે 250 ગ્રામ બટેટા દેવા આવવાની તે દરકાર નથી લીધી. કેટલા લોકો આવા કેટલા બધા અનુભવમાંથી પસાર થયા છે. સેવા કરવી એ જરાય સહેલી વસ્તુ નથી યાર. જેણે કરી હોય ને એના કોક દી પગ જોજો. એની ચોક્કસ આ ભાઈઓ ઘરે જઈને સૂઈ જતા હશે એવું તમને લાગતું હશે, પણ તમે બાજુમાં હતા ત્યારે તમને ખબર હશે કે એની ઊંઘમાં એના નસકોરાનો તાલ લય બદલાઈ ગયો હશે. એનું શરીર સૂતું હશે થાકના હિસાબે, એ કંટાળાના હિસાબે, પણ એનું મન ધ્રાસકામાં હશે. સતત કંઈક આવું થશે તો ઓક્સિજનનો બાટલો પછી ઘૂંટશે તો ઓલો વ્યક્તિને જે હું સધિયારો દઈને આપ્યો, કારણ કે પિતા અંદર હોય દીકરો બહાર હોય એને એમ કહેવાનું તમે ચિંતા ન કરતા તમારા પપ્પા સારા થઈ જશે, કંઈ વાંધો નહીં આવે. એને હાથ પડતી વખતે મગજમાં અંદરથી એવું થાય કીધું તો ખરું પણ લાગતું નથી, ડૉક્ટરે ના પાડી છે. જે તમને અનુભવાતું હોય એનાથી વિરુદ્ધનું તમારે કહેવાનું, એવો સધિયારો કોઈકને આપવો. સાહેબ તમારી જીવન સાથેની 100% નિસ્બત હોય તો તમે કોઈકને એવું રિયલાઇઝ કરાવી શકો કે દોસ્ત તું ચિંતા ન કરતો. ભાવેશભાઈ કીધું ને કે અડધી રાત્રે અમે એમને કાનજીભાઈના નામે અમે રિસ્ક લઈ શકીએ. સાહેબ આ યાદી જોશો ને તો હવે રિસ્ક લઈ શકાય કોકના નામ ઉપર એ ઓછી કરી નાખી છે. કોરોના પહેલાં આપણા બધાની યાદી બહુ લાંબી હતી, મિત્રોની તે, સગાની તે, વાલાની તે. હવે આપણી યાદીમાં 3-4 નામો છે કે જેના ઉપર આપણે રિસ્ક ને જુગાર બંને રમી લીધું છે, જેના ઉપર આપણે ખાતરી થઈ ગઈ છે કે સર્ટિફાઈડ ISO માર્કોવાળા સર્ટિફાઈડ હોય ને એવા સગન સંબંધીઓ આપણા મિત્રો થઈ ગયા છે કે આ સર્ટિફાઈડ મિત્ર છે, આ સર્ટિફાઈડ સેવાર્થી છે. એટલે અહીં બેઠેલા એ તમામ પંચો, અને આમ જુઓ ને તો તમે એજ્યુકેશનના કોઈ પણ ખોટા સર્ટિફિકેટ લાવી શકો. અત્યારે તમને ખબર છે મેડિકલના ખોટા સર્ટિફિકેટ મળે, એન્જિનિયરિંગના મળે, BEdના મળે, MBAના મળે, તમામ પ્રકારની જે એજ્યુકેશન રિલેટેડ વસ્તુ છે એના ખોટા સર્ટિફિકેટ તમને મળે. પણ તમે સંવેદનશીલ છો એવા કોઈ સર્ટિફિકેટ ન મળે, અને એ મળે તો એ સાચા જ હોય, એ સાવ એટલે સાવ સાચા હોય. તમને અહીં જ્યારે પ્રમાણપત્ર આપવામાં આવે છે તો તમે જુઓ કે કેટલા લાંબા છે, એમાં કેટલું બધું લખ્યું છે. અને લખનારને પૂછજો કે લખ્યા પછી એની કલમમાંથી લોહી નીકળતું હશે કે યાર હજી અધૂરું રહી ગયું તે જે કામ કર્યું ને એની માટે. તે દિવસે રાત્રે અડધી રાત્રે એક બાટલો પોતાના ખભા ઉપર લઈ, એવા પુરુષો હશે કે જેને કોઈ દિવસ ઘરના ગેસના બાટલા નહીં બદલાવ્યા હોય, એવા પુરુષો 3 દાદરા ચડી અને ઓક્સિજનના બાટલા લઈને સાવ, જો વિપુલભાઈ વાળું ગ્રુપ હશે છે એટલે એ લોકોએ નથી જ બાટલા બદલાવ્યા. એવા લોકોએ આ કામ કર્યું છે. એવું ક્યારે થાય? કોઈની તકલીફો મૂંઝવણ તમે અહીંયા લીધી હોય ને સાહેબ, ત્યારે એવું શક્ય બને. બાકી તો જગત આખું એક વિચિત્ર પ્રકારની દોડમાં અત્યારે છે. દરેકને ફેમસ થવું છે, દરેકને સારા લાગવું છે, કોઈને આ જગતમાં ખરાબ ન થવું. પણ મને વિના કારણે સારું કોઈ કામ વગર મળતું હોય તો એ સારા મને ખપે છે. એવી સ્થિતિમાં હોઈએ ત્યારે અડધી રાતના ઉજાગરા કરીને કોકનું દુઃખ પોતાના ખભે લઈને હાલી નીકળવું એ જરાય સહેલી વસ્તુ નથી યાર. એક આસ્થા નામની છોકરી હતી, અને એના મમ્મી આમ કેન્સરમાં ડૉક્ટરે એવું કીધું હતું કે લગભગ તમે માનો કે એ 3 થી 4 વર્ષ જીવશે, અને બહુ જ સારી રીતે તમે એની કેર કરશો તો એ તમારી માં 5 વર્ષ જીવશે. તો આસ્થાને એવું થયું કે મારી માં 5 જ વર્ષ જીવવાની હોય તો મારે એની સંપૂર્ણ સેવા કરવી છે, ન્યોછાવર થઈ જવું છે. મારી પાસે જેટલા પૈસા છે એ પૂરતા છે, લગ્ન કરવા નથી. આસ્થા બધું જ છોડી દે છે, મિત્રો છોડી દે છે, નોકરી છોડી દે છે, અને આમ તન્મય થઈ જાય, એકાકાર થઈ જાય છે પોતાની મા સાથે એની સેવા કરવામાં, એને કેન્સરમાંથી બહાર લાવવા માટે. ધીમે ધીમે અમુક રોગ એવા છે, તમે જોજો, તમે કોરોના કાળ દરમિયાન આટલા લોકોની સેવા કરી, અત્યારે તમારો બધાનું સન્માન થતું હશે, ત્યારે તમારા દરેક હૃદયના ખૂણામાં એક ઝણઝણાટી ઓલા નામની હશે કે જેની પાછળ સ્વર્ગવાસ એવું શબ્દ ઉમેરાય છે. તમારા બધા 75 જણાના હૃદય ઉપર બોજ એ વ્યક્તિનો હશે. તમને સન્માન લેતી વખતે એક વખત તમારા આત્મામાં થતું હશે કે યાર ઓલાને ન બચાવી શક્યા,
તમે હજારો લોકોને બચાવી શક્યા એના આનંદ કરતાં પણ 10 વ્યક્તિઓને ગુમાવ્યાનો દુઃખ તમારા હૃદય ઉપર હશે. આવતા દિવસોમાં તમને હૃદય રોગ કે બ્લોકેજ નીકળે તો એકાદ ખૂણો એ સ્વર્ગવાસ વ્યક્તિઓનો પણ હશે. એવું અંગત રીતે હું માનું, એ ઘસરકો એકાદ વ્યક્તિનો પણ હશે. આસ્થા આવા ઘસરકા સાથે, લીટા સાથે જીવી રહી, મૃત્યુ પામી. પછી જે ઘરની બહાર એ નીકળી જ નહોતી, એ ઘરના 4 ઓરડાની દરેક દિવાલોમાં જ્યાં એની માની સ્મૃતિ હતી, જ્યાં એના માને કરેલી સેવાના પડઘા હતા, જ્યાં એની દવાઓની સ્મેલ હતી, ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન હતા, એ બધું એક ઝટકે ખાલીખમ થઈ ગયું. સફેદ ચાદરમાં બધું વિલુપ્ત થઈ ગયું. આસ્થાને એમ થયું કે હવે આ ઘરમાં રહેવું મારી માટે અશક્ય છે, કારણ કે આ દિવાલો મને કરડી રહી છે, આ ખાલીપો મને મૂંઝવી રહ્યો છે. આસ્થા શહેર છોડીને ચાલી જાય છે. એને એમ થાય છે કે નવી જગ્યાએ જાઓ, નવેસરથી જીવન બનાવું, નવા મિત્રો બનાવું, નવું કામ બનાવું. એક જગ્યાએ ઘર ભાડે રાખે છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ કરતાં કરતાં 4 મહિના એ ફ્લેટની અંદર એ રહે છે. આમ નીકળે, આવ જાઓ, કોઈ આમ સ્માઇલ કરવા સિવાય ખાસ સંબંધ નહીં, કોઈ બોલે નહીં. એટલે આસ્થાને ક્યાંક મગજમાં એવું થઈ જાય છે કે યાર, જીવન ભલે બધા કહેતા કે જીવન આનંદ છે, જીવન મજા છે, જીવન સુખ છે, જીવન પ્રેમ છે, પણ જીવન ખાલીપાથી વિશેષ કશું નથી. કોઈ સંબંધ તમને કામ નથી લાગતો. જ્યારે તમારી અંદર, તમારા હૃદયના ખૂણામાં લોહીની બદલે કોઈક વ્યક્તિની ગેરહાજરીને એનો ખાલીપો તમારી અંદર વહેતો હોય. આસ્થા વિચાર કરે છે કે યાર, સુસાઇડ કરીએ, આવી રીતે જીવવાનો કોઈ અર્થ નથી. સુસાઇડ કરવા માટે એ દવા લેવા માટે નીકળે છે. દાદરા ઉતરે છે પોતાના ફ્લેટના અને પર્સ ચેક કરે છે. પછી કે પોતાની કાર સુધી પહોંચતા એમ થાય છે કે યાર, હતી $100 નોટ આ પર્સમાં જ હતી. પાછી દાદરા જઈને ઉપર ચડે છે, કારણ કે એક જ લોટ લઈને નીકળી હતી એ દવા લેવા માટે, ઝેર લેવા માટે. આફડી ફાફડી જોવે છે તો એને કંઈ મળતું નથી, એટલે એ નીચે ઉતરે છે. એટલે પહેલાં જ પોતાનું લોક મારતી વખતે બાજુવાળા બેન મળે, એટલે એને પૂછે છે કે મારી $100 નોટ ખોવાણી છે, તમને કોઈને મળી છે? કદાચ અહીંયા પેસેજમાં પડી હોય તો. એટલે બેન કંઈ કહેતા નથી. ફરીવાર નીચે પાર્કિંગ સુધી આવે છે અને કાર પોતાની ખોલતી વખતે બાજુવાળાને પૂછે છે કે હું હમણાં અહીંથી નીકળી હતી, તમને કોઈને પાર્કિંગમાંથી $100 નોટ મળી છે ખરી? તો ઓલી સ્ત્રી એમ કહે છે કે ના, મને નથી મળી. ચોકીદારને પૂછે છે. એમ લગભગ એ 4-5 જણાને પૂછે છે કે $100 નોટ નથી મળી. ફ્રસ્ટ્રેશનમાં આસ્થા ચાલવા માટે, વોક માટે નીકળી જાય છે કે અત્યારે કે મગજ ઠેકાણે નથી, ચાલવા નીકળી જાઓ. આસ્થા વોક કરીને પાછી આવે છે, ઉપર જાય છે, સૂઈ જાય છે. બીજે દિવસે સવારે ફરીવાર એક આશય સાથે કે આજે તો મરી જ જવું છે, એટલે બીજી પોતાની $100 નોટ લઈને નીચે ઉતરે છે. એટલે હજી તો લોક મારતી હોય છે ને, ત્યાં એના પાડોશમાંથી મૈત્રી નામની એક સ્ત્રી આવીને એમ કહે છે કે તમારી $100 નોટ ખોવાઈ ગઈ હતી, એ મને મળી છે. અને આસ્થામ સ્તબ્ધ થઈને મૈત્રી પાસેથી $100 નોટ લઈ લે છે. કારણ કે જ્યારે $100 નોટ ખોવાણી છે એવું આસ્થાએ કીધું, એ વખતે એના ચહેરા ઉપર એવી પીડા હતી, એવી તકલીફ હતી, મૂંઝવણ હતી, અને સામેવાળી વ્યક્તિ એક્ઝેક્ટ રિયલાઇઝ કરી શકતી હતી કે એને $100 કેટલી જરૂર હતી. મૈત્રીની $100 નોટ લઈ આસ્થા ધીમે ધીમે પાર્કિંગ સુધી આવે છે. જેવી કાર ખોલે છે એટલે પ્રેમ નામની એક છોકરી આવીને એવું કહે છે કે તમારી $100 નોટ ખોવાઈ ગઈ છે, એવું તમે મને કીધું હતું. આ તમે તે દિવસે ગાડીમાંથી આમ નીકળતા હતા ને, એટલે મને મળી છે, એટલે આ તમારી $100 નોટ. ફરીવાર આસ્થા સ્તબ્ધતાથી $100 નોટે લઈ લે છે. હજી કારમાં બેસે ત્યાં નિષ્ઠા નામની એક છોકરી આવીને એવું કહે છે તમે તે દિવસે ટેરેસ પર વોક કરવા આવ્યા હતા, ત્યારે કદાચ તમારી $100 નોટ પડી ગઈ, $100 નોટ પડી ગઈ છે. મને ટેરેસ ઉપરથી $100 નોટ મળી. મૈત્રી, પ્રેમ અને નિષ્ઠા નામની 3 સ્ત્રી પાસેથી આસ્થાએ $100 નોટ લઈ લીધી. ચોકીદાર, સત્ય નામનો એક ચોકીદાર હોય છે, એને એવું કહે છે કે તમે પૂછતા હતા ને કે તમને કોઈને મળી છે $100 નોટ, મને તમારી $100 નોટ મળી છે. આ $100 નોટ નિષ્ઠા, મૈત્રી, પ્રેમ, સત્ય બધા પાસેથી $100 નોટ લઈ આસ્થા પોતાના રૂમમાં જઈ અને ધ્રુસકે રડે છે, ઈશ્વર પાસે રડે છે. એટલા માટે રડે છે
કે એને આગલા જ દિવસે રાત્રે પોતાના બેડ નીચેથી પોતાની એકચ્યુઅલી $100 નોટ તો મળી જ ગઈ હતી. તેમ છતાં કોઈક અજાણી વ્યક્તિ જેને ઓળખતી નહોતી, એને એમ લાગતું તો આ 4 મહિનામાં હું કોઈ સાથે સંબંધ નથી બાંધી શકી, આ પૃથ્વી પર કોઈનું નથી, સ્વાર્થી જગત છે, એની વચ્ચે કોઈક અજાણી વ્યક્તિ માટે કોઈક પોતાના ખીચામાંથી $100 નોટ એટલા માટે આપે કે સામેવાળી વ્યક્તિની જીવનની શ્રદ્ધા ટકી રહે, એની આસ્થા ટકી રહે, એને જીવન માટેનું બળ ટકી રહે. એટલા માટે જો મને કોઈક આપી શકતું હોય તો મારે જીવવું છે. મિત્રો, કથા આટલી જ છે. કાં તમારી $100 નોટ ખોઈ નાખો અને કાં કોઈકની $100 નોટ બની જાઓ. ઇટ ઇઝ વેરી ઇઝી ટુ લીવ અ લાઈફ બ્યુટિફુલી. જીવન સરળતાથી જીવવા માટે કોઈ જ પૂર્વ શરત નથી. દિલથી પ્રેમ કરો, અન્યને સમજો, અન્યના અવકાશ અને પીડા, અને કાંઈ જ ન કરી શકાય. ઘણા લોકો એવું કે અમારી પાસે હોત તો અમે કરત. આ દિવસોમાં આપણે બધાએ જોયું કે કોઈની પાસે નહોતું એવા વ્યક્તિઓએ માત્ર હાથ પકડીને, ફોર્મ ભરીને, કોઈનો બ્લડનો રિપોર્ટ લાવીને સાથ આપ્યો છે, સહકાર આપ્યો છે. અને ઘણા વ્યક્તિઓ તો મેં એવા પણ જોયા કે એને એમ લાગે કે ઓકે કાનજીભાઈ આવ્યા છે તો આમ મેં બેડશીટ સરખી કરવા માંડે, કે એમ જસ્ટ એમને દેખાડવા માટે કે અમે છીએ સેવામાં. અમે ઘણા એવા હોય ને કે બરફ આવી ગયો છે એવું કીધા રાખે, બરફ લાવે નહીં. સેવાનો પણ એક દોર હોય. એક મુલા નસરુદ્દીનને આવો તમારી સેવા તમને કેટલી મોંઘી પડે, સેવાનો દેખાવ તમને કેટલો મોંઘો પડે એનો હું દાખલો આપો. મુલા નસરુદ્દીનની એક માસી હતી, બહુ જ પૈસાવાળી વૃદ્ધ હતી, પરણી નહોતી, કાંઈ હતું નહીં આગળ પાછળ, અને બધાને એવી ઈચ્છા કે માસી મળશે ને ત્યારે આપણને કરોડો રૂપિયાની જાયદાદ આપવાની છે. એટલે બધા જ સગાવાલા હોય, એના દીકરા પુત્રો બધું બહુ જ માસીની સેવા કરે. કોઈક માસીની દવા લાવી દે, કોઈક માસીને સરસ મજાનું નવડાવી દે, માસી માટે ખાવાનું બનાવીને લાવે, માસીની બેડશીટ સરખી કરી દે, માસીને રવિવારે અહીં લઈ જઈને કોઈ પણ તહેવાર હોય માસી વગર અમારે કાંઈ નહીં, બધું પૂછીને કરે, માત્ર એક એવા આશય સાથે કે માસી મરે ને મને મોટામાં મોટો સારો એવી થોકડી આપણા નામની મૂકે. મુલા નસરુદ્દીને આ હોડમાં કે માસીનું સૌથી મોટું જે મોંઘો પ્લોટ છે ને એ આપણા નામે થઈ જાય જો માસીની હરખી સેવા કરીએ ને. પછી એણે જોયું કે માસીને બિલાડીઓ બહુ વાલી, માસી 4 થી 5 બિલાડીઓ પાડી હતી. એટલે મુલ્લાને એમ જાણ્યું કે આ માસીનો જીવ છે ને એ આ બિલાડીમાં અટક્યો છે, આ બિલાડીની સેવા કરો, આપણને માસી જ્યારે મળશે ને ત્યારે સૌથી વધુ પૈસા આપણા નામે કરી દેશે. મુલ્લા જ્યારે આવે માસીને મળે ન મળે સ્માઇલ કરીને બિલાડીઓને વાલ કરે ને બિલાડીઓને નવડાવે. હાલાકી એને બિલાડી જરાય ગમતી નહોતી, અંદરથી એમ થતું એમ ગળું દાબી દઉં, પણ ઓલા પૈસા હાટું ગળું તો દબાય એમ નહોતું. બિલાડીની ખૂબ સેવા કરે ને એને સરસ કપડાં પહેરાવે ને એને નવડાવીને બહાર લઈ જાય, એને શેમ્પૂ કરી દે ને બિલાડી માટે કોઈક દી આ લઈ આવે ને બિલાડી માટે આ દઈ આવે. માસીએ રાજી કહો મુલ્લાને આટલો બધો પ્રાણી પ્રેમ છે ને એ તે મારી બિલાડીઓને સાચવે એવો કેવો સરસ છે. અને મુલ્લા આમ કન્ફર્મ હતું કે હવે માસી મળશે એટલે આપણને અબજો રૂપિયા ને કરોડો રૂપિયા આપવાના છે. અને મુલ્લાએ તો બહારથી લેણા શરૂ કરી લીધી, મોટી લોન લઈ લીધી, બધા ભાઈબંધોને કહી દીધું કે જો મારી માસી મરે એટલે આપણે આટલા રૂપિયા આવવાના જ છે. માસી મરી ગયા, પાછા આવ્યા, વ્હીલ ખોલ્યું, કોઈકને રિયલ ડાયમંડનો આપ્યો ને કોકને આ લોકર આપ્યો ને કોકને આ ફ્લેટ આપ્યો ને કોકને આ જમીન આપીને કોકને આ ફાર્મ આવીને બધાના નામ આવીને મુલ્લામાં આમ એમ થાય કે હમણાં આપણું સૌથી મોટું આપણા નામે, સૌથી મોટું, કારણ કે આપણે બિલાડીઓ સાચવી છે, સૌથી મોટું આપણા નામે, સૌથી મોટું આપણા નામે. છેલ્લે મુલ્લાનું નામ આવ્યું અને માસી એવું લખ્યું હતું કે મારો સૌથી વાલો, જેને મારી સૌથી વધુ પડી હતી એવો મારો પ્રિય મુલ્લા, જેને મારી બિલાડીઓ ગમતી હતી, મારી બધી બિલાડીઓ હું મુલ્લાને નામે કરીને જાઉં છું. સેવાઓનો દેખાવ કરીએ તો બિલાડીઓ જ હાથમાં આવે. મૂર્ખ માણસને બનાવી શકાય. ઉપર બેઠો છે તમને જેને બનાવ્યા છે એને મૂર્ખ બનાવવા મેરી જાય ને એટલી સહેલા નથી. પહેલી વખત આપણે બધાએ સમજ્યું કે તમારી પાસે પૈસા હોય, તમારી પાસે સત્તા હોય, તમારી પાસે સંપત્તિ હોય, તમારી પાસે ઓળખાણ હોય, તમારા બેંક બેલેન્સ ભરેલા હોય, તમારા સગાવાલાની યાદી બધી હોય, તો પણ પથારીમાં બેસેલા એક માણસને તમે તમારો એક શ્વાસ પણ ઉછીનો આપી શકતા નથી. આપણે
આમ જો ને તો કુદરતે સટ્ટાક દઈને આપણને એક તમાચો મારી દીધો છે. આપણે એટલા સ્પીડમાં દોડતા હતા, આપણને એમ હતું કે આપણને કોઈની જરૂર જ નથી. એવી વખતે તમને ખબર પડી કે તમને ઉપરવાળાની સૌથી વધુ જરૂર છે. તમને સંવેદનશીલ સભ્યતાની આપણે તમે જો એ પહેલાં આપણે બધા એવું મળ્યું પૈસા હોય એટલે આ જગતમાં કાંઈ તકલીફ જ નથી, બધું હેલું છે. પ્રસંગોમાં જ્યારે કોકારે સંબંધ બગડે ને એટલે સ્ત્રી એવું કે ભાઈ એવું સંબંધ ન બગડે, આપણા ઘરે દીકરી છે, કાલ સવારે પ્રસંગ આવે તો કાંઈ વાંધો ન આવે. એટલે તરત જ એ પુરુષ એવું બોલે પૈસા હોય ને એટલે બધાય આવે, ઊભા થઈ જાય. પહેલી વાર આપણે જોયું કે તમે લાખો ને કરોડો ખર્ચવા તૈયાર હતા, પણ તમારી વ્યક્તિને ઉપાડવા માટે કોઈ આવવા તૈયાર નહોતું, એને સ્પર્શવા માટે પણ કોઈ અડવા તૈયાર નહોતું. અને આમ જુઓ તો આપણે બધા ચૂઝન ફ્યુ છીએ. આપણને કુદરતને હજી આપણને બાકી રાખ્યા છે. એનો અર્થ એ છે કે ઉપરવાળાને હજી ક્યાંક શ્રદ્ધા છે કે નેહલને 2 શ્વાસ આપો, એની પાસે મારે ઓલું કામ લેવાનું બાકી છે. એટલે અહીંથી બેઠેલી છેલ્લી વ્યક્તિ પાસની ઉપરવાળાએ તમને રાખેલા છે સાચવા, કારણ કે તમારી પાસે એને કોઈ કામ કરાવવું છે. મારી લાયકાતના આધારે મને ઉપરવાળાએ નથી રાખી, ઉપરવાળાની કરુણાના લીધે મારા શ્વાસ 2 ટક્યા, બાકી ઉકાળા પીનારા કેટલાય વયા ગયા, વેક્સિનેશન લીધા પછી એ જતા રહ્યા. જે ડૉક્ટરોએ કરોડો લોકોની જીવ બચાવ્યો એ ડૉક્ટરો વયા ગયા. એટલે સ્વીકારવું પડે. છેલ્લે એક મારી વાત કહીને મારી વાત પૂરી કરું. અહીંયા હું આવી ત્યારે એક નાટક થતું હતું. મારા સ્ક્રિપ્ટનો આ ભાગ નહોતો, મને એવું હતું નહીં કે હું મારા બાળકની આવી વાત કરીશ. બેને આવીને તરત સરસ ઉલ્લેખ પણ કર્યો કે અમારા ઘરમાં આવું કંઈ નથી. મને હવે અનુભવે એટલું સમજાણું છે કે ચોક્કસ વૃદ્ધાશ્રમો છે એ સમાજની નિષ્ફળતાનો ભાગ છે. આપણે બધા એવું કહેતા હોય કે અમે એટલા બધા લાગણી, તમે જુઓ પિક્ચરમાં હીરો હિરોઈન જુદા પડી જાય, એને કાંઈક થઈ જાય તો ચાલો પિક્ચર આપણે રડી પડીએ. તો આપણને એમ થાય કેટલા સંવેદનશીલ કે જે પિક્ચરોમાં રડી પડે છે એને બહાર આપણને કોકને બથમ બતાવતા જોઈએ ત્યારે આપણને એમ થાય કે હજી સામે કોકને કોક મારતું હતું ત્યારે આ માણસ રડતો હતો ને આ બીજાને અત્યારે ઝપાટાવાળી કરવા માંડ્યો છે. એવા માહોલ વચ્ચે આવી ઘટનાઓ બને ત્યારે આપણને પહેલો જ વિચાર એવો આવે કે સંતાનોમાં ખરાબી છે, દીકરાની વહુમાં તકલીફ છે, એટલા માટે આવું હોય છે. ક્યારેક વૃદ્ધાશ્રમોની મુલાકાત લઈએ ત્યારે એ પણ સમજાય કે માત્ર દીકરાની વહુની પણ ભૂલ નથી, માત્ર દીકરાની પણ ભૂલ નથી. કોઈક ગેપ એવો સર્જાણો કે જેના હિસાબે આ બધું ચાલે પડ્યું. તમે વૃદ્ધાશ્રમોનું જે લોકો મુલાકાત લેતા હશે એમના ટ્રસ્ટીઓ, એમના રેક્ટર, એના કાઉન્સિલરને મળજો તો તમને સમજાશે કે ક્યારેક સ્વભાવના કારણે પણ માણસ ત્યાં આવેલું હોય છે. ક્યારેય કોઈ દીકરાને એવી ઈચ્છા ન થાય, ક્યારેય કોઈ દીકરાની વહુને આવી કંઈ કે આપણે ત્યાં સમાજમાં કેવું છે કે તરત જ કહેવાય કે આને એના સાસુ સસરા નામ મૂકી દીધા. કોઈ સ્ત્રીને એવી કેવડાવવાની ઈચ્છા ન હોય. દરેકને સુરત બળજાત્યાની ફિલ્મ જેવું પરિવાર જ જોતું હોય, દરેકને એવું જોતું હોય. કોઈ પણ સ્ત્રીના લગ્ન પહેલાંના એના દિવસો જોતી બહુ પ્રેમથી એવું કહેતી હોય મારે સરસ મજાનો પતિ હોય, એ મારી સાસુ હોય, એ ઓફિસેથી આવે, આવા જ દરેકના સ્વપ્ન હોય. સાથે ન રહી શકવાના કારણો વ્યક્તિગત હોય છે અને ક્યારેય કોઈ વ્યક્તિ આને પણ આપણે ત્યાં ટેવ એવી પડી ગઈ છે કે ગાડી ભટકાય સાયકલ સાથે તો વાંક ગાડીનો વાળાનો જ હોય. સાયકલ વાળો તો પવિત્ર માણસ, એ ભૂલ કરે. આપણે ત્યાં એક ગેરસમજણ થઈ ગઈ છે કે નાના હોય હંમેશા ખોટા હોય, ખરાબ હોય, ભૂલ કરતા જ હોય, એ લોકો મુફત હોય. ક્યારેય આપણે આપણાથી મોટા લોકોને, હું એવું નથી કહેતી, કોઈ છાવરતી નથી આવી પ્રવૃત્તિને, પણ અમુક સમાજની ગેરસમજણો છે એ પણ આપણે વિચારવી જોઈએ. અને તટસ્થતાથી કહું તો લોકો એવું કે વૃદ્ધાશ્રમો બનવા જ ન જોઈએ, તો દીકરા દીકરીઓ રાખવા જાય, એક એવી સમજ છે કે સમાજમાં વૃદ્ધાશ્રમ હોય જ નહીં તો ક્યાં મૂકવા જાય. સાહેબ, આવી રીતે રીબાઈને જીવવું એના કરતાં તો હું મારી પત્ની સાથે સન્માનપૂર્વક વૃદ્ધાશ્રમની બારીએથી સૂર્યાસ્ત જોવાનું પસંદ કરું.
સરસ મજાની એફડી અત્યારથી હું એવી ન કરાવી રાખું, દીકરા રાખે તો બહુ મજાની વાત, પ્રેમથી રહેશું. બાકી અમે રોમાન્સ 40 વર્ષે નહોતો કરી શક્યા, 70 વર્ષે કરીએ. આપણે ત્યાં એક એવી ગેરસમજણ થઈ ગઈ છે કે તમે વૃદ્ધ થાવ તો તમે પિક્ચર ન જોઈ શકો, તમારે મંદિરે જ જવું પડે. તમે વૃદ્ધ થાવ તો તમારે વ્હાઇટ, બ્લુ અને ઓફ વ્હાઇટ આ 3 જ કલરના કપડાં પહેરી શકાય, તમારે પિંક, યલો તરફ તો જોઈ પણ ન શકાય. તમે વૃદ્ધ થાવ તો તમારે માત્ર સત્સંગની મંડળી કરીને હરિદ્વાર ને ઋષિકેશ જ જવાય, તમારે મસૂરી ન જવાય. તમારે સેલ્ફી માત્ર ભગવાનના ફોટા સાથે જ મૂકી શકાય, તમારી પત્ની સાથે ફેસબુકમાં ન મૂકી શકાય. આવી એક ગેરસમજણ અને સ્ટિગ્મામાં આપણે વૃદ્ધોને બાંધી દીધા છે. એમાંથી પણ છોડાવો. તમારું યૌવન હોવાનું, તમે જીવતા છો એનું સૌથી પહેલું મહત્વ એ છે કે તમે રેડ સાડી લ્યો તો મરૂન કલરની સાડી તમારી સાસુ માટે લ્યો, તમે ડાર્ક બ્લુ લ્યો તો નેવી બ્લુ પપ્પા માટે પણ લઈ શકો. યાર, એને પણ એ જીવવાની ઈચ્છા એ મુંજારા પીડામાં છે. કોઈ ઉંમરે આ કરાય ને ન કરાય એવા કોઈ શાસ્ત્રોના નિયમો નથી. જ્યાં સુધી ડૉક્ટર તમને એમ ન કે તમે ગળ્યું ન ખાય ત્યાં સુધી એને ખાવા દો ને. સ્વાદ હોવો. યાર, આપણી સભ્યતાએ તો ક્યારેય કોઈ દમન શીખ્યું જ નથી. આપણી સભ્યતા સંસ્કૃતિમાં માત્ર ઉત્સવો ને રંગો જ હતા. ખાઓ પીઓ ને જલસા કરો એ આપણું સૂત્ર છે. તો વાત મારી એ વૃદ્ધાશ્રમવાળી હતી. હું મંદબુદ્ધિના બાળકો સાથે કામ કરું છું. મારી શાળામાં એક હંસાબેન કરીને બેન છે, અમારે ત્યાં જ અમે એને કામ આપ્યું છે. એમને 2 દીકરાઓ. એક દીકરો મંદબુદ્ધિ, સિવિયર મંદબુદ્ધિ, એટલે હલનચલન કરી શકે પણ બોલી ન શકે. બોલી ન શકે એટલે રાડો પાડે, ક્યારેક મિસબિહેવ કરી દે, અને એને તમે ચીડવો તો એ વધુ ચીડાઈને તમને લાફો પણ મારી દે. એ પ્રકારની એના બિહેવિયર પ્રોબ્લેમ. એટલા માટે મારી દે કારણ કે તમે એને ચીડવો છો એટલા માટે, બાકી કરે નહીં. બીજો દીકરો સરસ, સ્વસ્થ, એકદમ બુદ્ધિશાળી, ભણેલો ગણેલો, સરસ મજાનો. લગ્ન થયા. છોકરો પોતાની પત્નીના પ્રેમમાં ગળાડૂબ હોય જ દરેક પતિ, સો કોલ્ડ શરૂઆતમાં. પોતાના પત્નીના પ્રેમમાં ને એવો બધો મસ્ત મજાનો થઈ ગયો કે એમ થયું કે અમે બે જુદા જો રહેવા વયા જઈએ તો આ બાળકની જવાબદારી અમારે ન આવે, આ બાળકના ત્રાસ સહન કરવાના અમારે ન આવે, આ બાળકના હિસાબે જે અમારે માથાકૂટ કંકાસ થઈ છે, અમને સ્પેસ નથી મળતી, એવું જે કહેતા હોય એમ કરીને એને જતા કરી દે. અને પછી બે નક્કી કરે છે કે આપણે જુદા થઈ જઈએ. ધીમે ધીમે જુદાપણું એટલું બધું આવી જાય છે કે ખબર અંતર લેવાનું પણ એ પરિવારમાં શક્ય નથી બનતું. બુદ્ધિશાળી, સરસ મજાનો સ્વસ્થ દીકરો, જેના હાથ પગ નાક કાન એકદમ ચાલે છે, આપણા બધા જેટલો સરસ મજાનો આઈક્યુ, પોતાની પત્ની સાથે મજાથી રહે છે. પિતાનું બહુ જ મોટું હમણાં ઓપરેશન થયું, કોઈ પૂછવા ન આવ્યું. મમ્મી આખી સ્કૂલના કચરા પોતા કરે, ઉંમર એની પણ થઈ ગઈ છે, 65 વર્ષની સ્ત્રી છે. પગ દુખે, દરરોજ રાત્રે પગ દુખે. આપણે એવું કહીએ સાચા ને તમે બુદ્ધિશાળી હો, તમે સ્વસ્થ હો તો તમે માના પગ દાબો, બરાબર? અમારો એ દીકરો એ મંદબુદ્ધિનો છે, તેમ છતાં રોજ એની માના પગ દાબે છે. રોજ એક એવા આશય સાથે કે મમ્મીને દુખતા હશે, કારણ કે માનું કણસવું, એક સમજુ દીકરાને ન દેખાડું, માનું કણસવું, માના પગનો દુખાવો એક મંદબુદ્ધિ દીકરાને દેખાડો, અને સમાજ અમારા બાળકોને મંદબુદ્ધિ કહે છે, અને સાજા લોકોનો વ્યવહાર તમારી સામે છે. મારા વાલા, દરેક દુખાવા એક્સરેમાં આવતા નથી, અને જો આવતા હોત તો આટલી બધી પીડા ન હોત. લેબોરેટરીમાંથી તમે લોહી કઢાવીએ, આપણે મપાવીએ તો ડૉક્ટર તમને એવું કહી શકે કે આમાં શુગર કેટલું છે, તમે કેટલા સંવેદનશીલ છો, એવું આજ સુધી જગતની એક પણ લેબોરેટરી કહી નથી શકી. પણ જ્યારે આવા કોવિડ સેન્ટરોમાં 75 લોકો આવી રીતે આટલા દિવસ સુધી, 4 મહિના સુધી કામ કરે, ત્યારે આપણે કહેવું જોઈએ કે એમની નસોમાં લોહીની સાથે સંવેદનાઓની પણ અવર જવર એટલી બધી છે.
હું હંમેશા કોઈને પત્ર લખું, કોઈ એવો માણસ હોય તો એક છેલ્લે એક એવી લાઈન લખું કે તમારી સમજ, તમારી પ્રજ્ઞા અને તમારી સેવાનો ચેપ આખા વિશ્વને લાગે. આપણા નસીબ ખરાબ છે કે આપણે એવી સભ્યતાઓ ઊભી કરી છે કે શરદીનો ચેપ લાગે, કોરોનાનો ચેપ લાગે, ઉધરસનો ચેપ લાગે, ટીબીનો ચેપ લાગે, એડ્સનો ચેપ લાગે, કોઈનામાં રહેલી નક્કર સંવેદનાનો ચેપ આજ સુધી પહોંચ્યો નથી, મળ્યો નથી. ચેપ તો એવા સાહેબ લગાવવા જોઈએ. પારિવારિક વાતો કરશો તો વધુ ગમશે એવું મને કહેવામાં આવ્યું છે, પણ પરિવાર સ્વસ્થ રહે અને ઘરે જઈને પરિવાર રહી શકે, કારણ કે સમય બહુ થઈ ગયો છે. ખોટો પરિવાર એકબીજાને મેસેજ કરે કે હાલો આપણો રમવાનો સમય થઈ ગયો છે, અને બેન હજી બોલી રહ્યા છે. પરિવારની વાતો તો શું કરું, તમારા બધા જેવા ઉદાહરણોના થકી તો યાર પરિવારો ટક્યા છે. આ દિવસોની અંદર કાંજીભાઈ સૌથી વધુ મારે કાઉન્સેલિંગમાં જે કારણો આવ્યા છે એ ડિવોર્સના આવ્યા છે. સૌથી વધુ તમે અંગત આજુબાજુ પણ જોશો તો ઓવરઓલ ડિવોર્સનો રેશિયો વધુ છે. અને એનું એકાદ કારણ આપણે સરળતાથી એવું કહી શકીએ કે ધંધા પાણી વયા ગયા એટલે છૂટાછેડા થઈ ગયા. ધંધા પાણી તો વર્ષોથી આવતા હતા, જતા હતા, અપ એન્ડ ડાઉન થતું હતું, એવું નહોતું. અને જે પુરુષની સાથે તમારે વધુને વધુ સમય રહેવો હતો, જે સ્ત્રી સાથે તમારે વધુને વધુ સમય રહ્યો હતો, એની સાથે 24 કલાક રહ્યા પછી સમજાણું કે યાર તો બહુ બધું પ્રોબ્લેમેટિક છે, તમે તો ઘરે જ નથી રહેતા, એવું કહેતા આપણને હવે એમ થાય કે ક્યાંક તો જાઓ, ક્યાંક, એવું આપણે કહેતા થઈ ગયા. સાહેબ, મારી પારિવારિક સમજ માત્ર એટલી છે કે તમે પ્રેમ ન આપી શકો તો કાંઈ નહીં. પ્રેમ કરવો બધાના કદાચ આવડતની વસ્તુ ન હોય અથવા એક્સપ્રેશનની ન હોય, પણ તમારે કોઈને સન્માન આપવું હોય, તમે સન્માન આપશો કોઈની હાજરીનું, કોઈના હકારનું, કોઈના નકારનું, કોઈની દુઃખનું, કોઈની તકલીફનું, તો 100% એ વ્યક્તિ તમને પ્રેમ કરતી થઈ જશે. તમે જો ઘણી બધી વખત આપણે એવા દાખલાઓ જોયા છે કે પ્રેમ એક બે વ્યક્તિ વચ્ચે બહુ હોય. ઘણા બધા એવા ડિવોર્સ થઈને આપણે એમ થાય કે એ વચ્ચે બહુ સારું બનતું હતું, કંઈ વાંધો જ નહોતો, ફેસબુક ઉપર તો બહુ પ્રેમ કરતા હતા. રિયલ લાઈફમાં એવી કઈ તકલીફ હતી? તકલીફ માત્ર ને માત્ર સમજની હતી, સન્માનની હતી. સન્માન કરતા તમે જ્યારે ક્યારેય ટૂંકા પડો છો, ઓછા પડો છો, આપણે ત્યાં તકલીફ એ છે કે મારીથી ઉપર હોય તો હું સન્માન આપું, એ સત્તાની દ્રષ્ટિએ, ઉંમરની દ્રષ્ટિએ અથવા તો પૈસાની દ્રષ્ટિએ. સન્માન આપણને શીખવવામાં ક્યાંક આપણા એજ્યુકેશનનો એ ભાગ નથી રહ્યો. તમે જો પહેલાં આપણે ટીચર્સ કોઈ બાળકને તુકારે ન કહેતા, તમે આવ્યા બેસી જાઓ, આમ કરો, આમ ન કરો. અહીંયા બેઠેલી દરેક માતાને પણ હું સલાહ આપીશ ને પિતાને પણ, તમારાથી નાના એમ્પ્લોયી સાથે મિસબિહેવ કરો ત્યારે ધ્યાન રાખો કે તમારું બાળક તમને કરતા ન જોતું હોય. કારણ કે પહેલો મિસબિહેવનો પ્રયોગ એ તમારી સાથે કરશે, ટ્રસ્ટ મી. આજે નહીં તો આવતીકાલે, 2 વર્ષની તો 2 વર્ષ પછી. એકબીજાને સન્માન આપો, એકબીજાને પ્રેમ કરો, હૂંફ કરો. યાર, કોરોના પછી આપણે એટલું તો સમજ્યા કે આપણી બાજુનો હાથ ક્યારે સવારે નહીં ખુલે, તમને પકડશે નહીં એવી કોઈ પણ સવાર બની શકે. તમે કેટલા બધા જે લોકો તમારી યાદીમાં હતા એ અચાનક વયા ગયા, જેની સાથે તમારે પ્રવાસો કરવા હતા, જેની સાથે તમારે જમવા જવું હતું, જેની સાથે તમારે ડિનર પર જવું હતું, જેની સાથે તમારે પાર્ટી કરવી હતી, એ વ્યક્તિઓના ફોટાને અચાનક હાર લાગી ગયા. તમારું કેટલું બધું અધૂરું રહી ગયું. અત્યારે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ પાસે એક અધૂરપની યાદી હશે, ઓલું બાકી, ઓલું બાકી, ઓલું બાકી. આટલા મૃત્યુ જોયા પછી પણ આપણે હજી એવું માની બેઠા છે કે હું તો 125 વર્ષનો જ થવાનો છું કે થવાની છું. આ લાલ સાડી ત્યારે, આ સોનાનો સેટ ત્યારે, મિત્રો હારે ફરવા જવાનું પછી, હમણાં નહીં. સાહેબ, આ પૃથ્વી પર હમણાં આ ક્ષણ જ છે. હમણાં નહીં કહેનારા લોકો છે એ તમામ આ પૃથ્વી પરથી ચાલ્યા ગયા છે. આ ક્ષણને પૂરા દિલથી જીવો, પૂરા દિલથી માણો, અન્યની પીડાને સમજો. એકાદ દુઃખી બાળકનો હાથ પકડો, એકાદ અનાથ બાળકને સાદી ચોકલેટ આપવાની તમા રાખો,
એકાદ વિકલાંગ વ્યક્તિ ઢસડાઈને જતો હોય તો તમારી સંવેદનશીલતા એની સામે સડસડાટ પસાર થઈ જવામાં નથી, એને એક હળવી સ્માઇલ કરીને કેમ છો દોસ્ત કરીને પસાર થવામાં છે. એક વૃદ્ધની લાકડી બનો, કોઈકનો હોંકારો બનો. સાહેબ, સંભળાવાવાળા આ જગતમાં ઘણાય છે, સાંભળવાવાળા કોઈ નથી. કોકના સાંભળવાવાળા બનો, કોકનો હોંકારો બનો. તમારી જાતને પ્રેમ કરો અને અન્યને પણ પ્રેમ કરો. થેન્ક યુ.